नमस्कार। धोरण 12 रसायन विज्ञान अंदर अपने रासायनिक गतिकी चैप्टरનો अभ्यास करता था। એ પૈકી અહીંયા આગળ એક મહત્વના પ્રશ્ન તરફ જવું છે। પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર અને આર્હેનિયસ સમીકરણ। તો પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર શું થતી હોય છે તેનો અભ્યાસ કેટલીક પ્રક્રિયાઓ વડે કર્યો અને એક પરિણામ મળ્યું। પરિણામ એવું મળ્યું કે તાપમાનના વધારા સાથે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે। અને એ સમજાવવા માટે આપણે ઉદાહરણ આપ્યું છે કે ભાઈ N2O5 ના વિઘટનની પ્રક્રિયાને ધ્યાનમાં લીધી। ત્રણ જુદા જુદા તાપમાને પ્રયત્નો કર્યા। પહેલું 0°C તાપમાન, બીજું 25°C તાપમાન અને ત્રીજું 50°C તાપમાન। શું કર્યું બેટા? N2O5 ના વિઘટનની પ્રક્રિયાને ધ્યાનમાં લીધી અને જુદા જુદા તાપમાને એનો T1/2 નક્કી કર્યો। શું નક્કી કર્યું બેટા? T1/2 એટલે આપણે આગળ ભણી ના ભાઈ પ્રક્રિયા અડધી થવા માટે લાગતો સમય। તો જુદા જુદા તાપમાને એને અભ્યાસ કર્યો અને આપણને કેટલાક પરિણામો મળ્યા। કયા પરિણામો મળ્યા? તો 0°C તાપમાને T1/2 લગભગ 10 દિવસ મળ્યો। આની અંદર 25°C તાપમાને 5 કલાક મળ્યો અને 50°C તાપમાને માત્ર 12 મિનિટ મળ્યો। જો શું કહે છે, બહુ મહત્વની કે 0°C તાપમાને જ્યારે પ્રક્રિયા પૂરી થતી હતી તેની T1/2 એટલે અડધી સાંદ્રતા થવા માટે લગભગ કેટલા દિવસનો સમય લાગતો હતો? 10 દિવસ। એ જ પ્રક્રિયા 25°C તાપમાને અભ્યાસ કર્યો તો લગભગ પ્રક્રિયા 5 કલાકની અંદર પૂર્ણ થઈ જાય અને એ જ પ્રક્રિયા 50°C તાપમાને અભ્યાસ કર્યો તો એ પ્રક્રિયા લગભગ 12 મિનિટની અંદર પૂરી થઈ જાય। તો એના પરથી એક વસ્તુ નક્કી થઈ જાય ભાઈ તાપમાન વધે છે ને એમ પ્રક્રિયાનો વેગે વધે છે। વેગ વધે તો જ એનો અર્ધ આયુષ્ય સમય ઘટે। આવું નવું એક બીજું ઉદાહરણ તો આપણા ધોરણ 12 ના પ્રાયોગિક પરીક્ષા આપણી જે પ્રાયોગિક બુક ખરી એની અંદર છે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ નું ઓક્ઝેલિક એસિડ H2C2O4 સાથેનું જે અનુમાપન છે, સાથેના અનુમાપનમાં તાપમાનની પરિસ્થિતિ આપેલી છે કે આ જો તમે અનુમાપન કરો તેની અંદર એક બહુ મહત્વની પરિસ્થિતિ તો આપણે પ્રયોગ કરશું અને પ્રક્રિયાને થોડી ગરમ કરશું અથવા તેની અંદર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરશું। પણ અહીંયા શું થાય છે? નીચા તાપમાન કરતો ઊંચા તાપમાને KMnO4 નો ગુલાબી જે રંગ ખરો એ ગુલાબી રંગ સરળતાથી અને ઝડપી દૂર થાય છે। શું કહે છે? KMnO4 અને ઓક્ઝેલિક એસિડનું જે અનુમાપન છે એ અનુમાપન તમે નીચા તાપમાને કરો, એના કરતાં ઊંચા તાપમાને કરો તો લગભગ પ્રક્રિયા ઝડપી પૂરી થઈ જશે। અને પ્રક્રિયા ઝડપી પૂરી થાય એનો મતલબ શું? ભાઈ પ્રક્રિયાના વેગમાં શું કરે છે? વધારો। તો પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસરનો અભ્યાસ સૌપ્રથમ વોન્ટહોફ નામના વૈજ્ઞાનિકે કર્યો, પરંતુ એને કોઈ પ્રાયોગિક અને સમીકરણ આધારિત કોઈ માહિતી આપી નહીં। તો એના પછી પ્રયત્નો આગળ કોને કર્યા? બીજા નંબરે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે કર્યા। કોને કર્યા? આર્હેનિયસ। અને આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે પ્રક્રિયાના વેગ ઉપર આવું જો અહીંયા એક બહુ મહત્વની બાબત છે કે અહીંયા એક સેન્ટેન્સ અથવા તો એક સંશોધન એવું છે કે ભાઈ પ્રક્રિયામાં 10°C તાપમાનનો વધારો થાય તો પ્રક્રિયાનો વેગ અચળાંક બમણો બને છે। આ બહુ મહત્વનું સેન્ટેન્સ છે। MCQS ઘણા બધા MCQS માત્ર સેન્ટેન્સ ઉપરથી સોલ્વ થઈ જાય, એને કેલ્ક્યુલેટ કરવાના જ ના રહે। શું કહે છે? 10°C તાપમાનનો જો વધારો થાય તો પ્રક્રિયાનો વેગ અચળાંક શું થતો હોય છે? લગભગ બમણો બની જતો હોય છે। હવે અહીંયા તો આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો ને એક સમીકરણ આપ્યું। સમીકરણ શું આપ્યું? K બરાબર A ઇન્ટુ E⁻ EA/RT આવું એક સમીકરણ આપ્યું અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ। આ સમીકરણ જે છે એનો બંને બાજુ હું પ્રતિઘાતાંક લઈ લઉં।
શું કરું છું બેટા? બંને બાજુ પ્રતિઘાતાંક લેજો. આ લોગના પદ છે. પરિણામે સમીકરણ શું બનશે? ln k બરાબર ln a માઇનસ ea અપોન rt. આવું એક સમીકરણ બનશે. જો k બરાબર શું છે બેટા? વેગ અચળાંક. a બરાબર શું છે? તો આર્હેનિયસનો અચળાંક અથવા તો અથડામણ આવૃત્તિ. આપણે પાછળથી અથડામણ આવૃત્તિ પદની માહિતી મેળવશું. એના પછી ea પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, r વાયુ અચળાંક અને t જે ખરું એ તાપમાન છે. તો આર્હેનિયસ સમીકરણ શું મળ્યું? k બરાબર a ઇન્ટુ e રેઝ ટુ માઇનસ ea અપોન rt. એનો આપણે પ્રતિઘાતાંક લઈ લીધો તો આપણને સમીકરણ શું મળ્યું? ln k બરાબર ln a માઇનસ ea અપોન rt, જેની અંદર કયા પદો શું સૂચવે છે આપણે લખી રાખ્યું. હવે જો તાપમાનનો અભ્યાસ કરવો હોય ને તો સૌથી પહેલા મારે પ્રક્રિયાની સક્રિય, જો આ વાયુ અચળાંક આરમાં તો કોઈ મગજમારી નહીં, એના મૂલ્ય આપણે મૂકવાના છે, તાપમાને મૂકવાના છે. વેગ અચળાંક આપણે ભણીને આવ્યા છીએ. તો જો મારા તાપમાનની અસરનો અભ્યાસ કરવો હોય તો સૌ પ્રથમ પહેલાં મારા જોડે સક્રિયકરણ ઉર્જાની માહિતી હોવી જોઈએ. તો આપણે સક્રિયકરણ ઉર્જાની જરા ચર્ચા કરીએ. આગળ સક્રિયકરણ ઉર્જા. તો સક્રિયકરણ ઉર્જાની સચોટ ડેફિનેશન તમારી ચોપડીમાં નહીં આપેલી. તો આપણે સક્રિયકરણ ઉર્જાની ડેફિનેશન લખીએ પહેલા. સક્રિયકરણ ઉર્જા, તેની સચોટ ડેફિનેશન શું લખી શકાય? તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકના અણુઓ જોડે ચોક્કસ ઉર્જા હોવી જોઈએ. જે ઉર્જાને પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કહે છે. અહીંયા એક બાબત ધ્યાન રાખવાની છે. જો પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા હોય, પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, તો એને ઈએ વડે દર્શાવવામાં આવે છે. જ્યારે પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા જો હોય તેને આપણે ઈએ ડેશ તરીકે દર્શાવીશું. આ ખાલી મેં ડેફિનેશન અને સામાન્ય માહિતી આપી છે. પરંતુ પ્રક્રિયા થવા માટે આપણે એક પ્રક્રિયા ધ્યાનમાં લઈએ. પ્રક્રિયા એવી લઉં છું કે H2 ગેસિયસ અને I2 ગેસિયસ વચ્ચે પ્રક્રિયા થાય તો HI ના અણુ બનતા હોય છે. પરંતુ આ પ્રક્રિયા ખરેખર શું એટલી સરળ હોય છે જેટલી આપણે જોઈએ છે? ના, તેના તબક્કાઓ જોવા પડતા હોય છે. તબક્કાઓમાં શું થાય? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ક્યારે પરિણામે? તો એક બહુ મહત્વનો નિયમ છે. પ્રક્રિયકના જૂના બંધ તૂટે અને નિપજના નવા બંધ બને ત્યારે. તો અહીંયા જરા હું પ્રક્રિયકના બંધ દર્શાવું તો શું થાય બેટા? પ્રક્રિયકમાં H બોન્ડ H હોય, એ બીજા આયોડિનના અણુ જે ખરા એની સાથે I બોન્ડ I વડે જોડાયેલો છે, આયોડિનનો પરમાણુ અને હાઇડ્રોજનનો. તો આ બંને પરમાણુઓ સીધે સીધા નહીં તો પ્રક્રિયકમાં શું થાય? તો એક મધ્યવર્તી નિપજ આપે, અથવા તો જેને આપણે શું કહીએ છીએ બેટા? સક્રિયકૃત સંકીર્ણ કહીએ છીએ. સક્રિયકૃત સંકીર્ણ શું થાય? તો પ્રક્રિયા જેમ જેમ આગળ વધે ને એમ પ્રક્રિયકનો જે બંધ ખરો એ નિર્બળ બનતો જાય અને નિપજનો બંધ પ્રબળ બનતો જાય. એટલે જો જરા હું અહીંયા દર્શાવું તો H બોન્ડ H ધીમે ધીમે શું થશે બેટા? તૂટવા પ્રયત્ન કરશે. એ જ રીતના I બોન્ડ I શું થશે? તૂટવા પ્રયત્ન કરશે. પણ જેમ જેમ સમય જશે ને એમ H બોન્ડ I નિપજના જે બંધ ખરા ને એ બનવાની શરૂઆત થશે. સમય જતો HH વચ્ચેનો સંપૂર્ણપણે બંધ તૂટી જશે અને II વચ્ચેનો સંપૂર્ણપણે બંધ તૂટી જશે અને મને શું થશે? પ્રક્રિયામાં HI ના 2 અણુ મળી જશે. તો આ પ્રક્રિયાને આલેખ ઉપર દર્શાવીશ. તો આલેખ ઉપર કઈ રીતના દર્શાવી શકાય? તો એના માટે આપણે એક આલેખ દોરીએ. પ્રક્રિયાની સ્થિતિ ઉર્જા, પ્રક્રિયાની સ્થિતિ ઉર્જા
સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અંશનો આલેખ. પ્રક્રિયા અંશ એટલે પ્રક્રિયા કેટલા પ્રમાણમાં આગળ વધે છે. તો શરૂઆતમાં પ્રક્રિયક જે ખરા એની અહીંયા હું દર્શાવું. આપણા પ્રક્રિયક કયા હતા? H2 અને I2. તો H2 અને I2 શરૂઆતમાં સંઘાત પામી અને એક અહીંયા આ ભાગ ઉપર આ જે ખરું એ સક્રિયકૃત અવસ્થા છે. શું બને બેટા? H બોન્ડ H, એ જ રીતના I બોન્ડ I, એક મધ્યવર્તી સંયોજન મળે, સક્રિયકૃત સંકીર્ણ મળે. અને આ જે પ્રક્રિયા ખરી એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પરિણામે અહીંયા શું મળશે? તો પ્રક્રિયા કરતાં નિપજની ઉર્જા ઓછી હશે અને નિપજ તરીકે મને શું આપશે? 2 મોલ HI. તો અહીંયાથી આટલો જે પોર્શન ખરો આ પોર્શનને EA તરીકે દર્શાવવામાં આવે. EA એટલે શું? મેં ઉપર લખી રાખ્યું છે, પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. અને સેમ અહીંયાથી આ જે ભાગ મળશે, આ જે ભાગ, એ ભાગને આપણે EA ડેશ તરીકે ઓળખશું. તમારી ચોપડીમાં આપેલું નથી, બરાબર? પણ આપણે ગુજકેટની પરીક્ષાઓમાં આગળના વર્ષોની અંદર પૂછાઈ ગયેલું છે, એટલે જરા ધ્યાન રાખશું. હવે જો પ્રક્રિયા, તો ભાઈ પ્રક્રિયા કરતાં નિપજની ઉર્જા કેવી છે? ઓછી છે. પ્રક્રિયા કરતાં નિપજની ઉર્જા ઓછી છે એટલે કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રકારની છે. રાસાયણિક પ્રક્રિયાઓ 2 પ્રકારની હોઈ શકે, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તેના માટે ડેલ્ટા H બરાબર હંમેશા કેવો મળે? નેગેટિવ. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તેના માટે ડેલ્ટા H કેવો મળે? પોઝિટિવ. હવે અહીંયા સંબંધ શું આવે? તો જો જરા કોનું મૂલ્ય વધારે છે? EA કરતાં EA ડેશ વધારે છે. એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓમાં EA ડેશ ઓલવેઝ હાયર ધેન EA. એના કરતાં તદ્દન ઉલટો આલેખ, પણ હું દોરતો નથી. તો શું થાય? એની અંદર આલેખ બદલાઈ જાય. એની અંદર EA ઓલવેઝ ગ્રેટર ધેન EA ડેશ. આ ડેટા તમારી બુકની અંદર સાઈડ બોક્સની અંદર લખી રાખજો. MCQS જ્યારે સોલ્વ કરશો ત્યારે આ બાબતોની તમારે જરૂર પડશે જ, બરાબર? તો અહીંયા તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા વિશે આપણે માહિતી મેળવી અને અહીંયા એક સક્રિયકૃત સંકીર્ણ શબ્દ લખ્યો. તો સક્રિયકૃત સંકીર્ણની વ્યાખ્યા હું બોલું છું જરા, કદાચ તમારી ટેક્સ્ટ બુકમાં આટલી સચોટ તો નહીં આપેલી. રાસાયણિક પ્રક્રિયાની અંદર મળતો અતિ અલ્પજીવી અણુ, વાક્ય બહુ મહત્વનું, અતિ અલ્પજીવી અણુ, એનો મતલબ ખૂબ જ થોડા સમય માટે જોવા મળે, જેના જોડે મહત્તમ સ્થિતિ ઉર્જા હોય અને ગતિ ઉર્જા કેવી હોય? ન્યૂનતમ. અને જો ફળદાયી સંઘાત અનુભવે તો એનું નિપજમાં અને બિન ફળદાયી સંઘાત અનુભવે તો પાછો પ્રક્રિયકમાં રૂપાંતરિત થતો હોય છે, જેને કયા તરીકે? સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખવામાં આવતો હોય છે. ફરીથી વ્યાખ્યા બોલું છું. રાસાયણિક પ્રક્રિયાની અંદર મળતો અતિ અલ્પજીવી અણુ કે જેની પાસે મહત્તમ સ્થિતિ ઉર્જા અને ન્યૂનતમ ગતિ ઉર્જા હોય, જે ફળદાયી સંઘાત અનુભવે તો સક્રિયકૃત સંકીર્ણ નિપજમાં અને બિન ફળદાયી સંઘાત અનુભવે તો પ્રક્રિયકમાં પુનઃ મળતો હોય છે. અને આવો અણુ જે ખરો એને કયા તરીકે? સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો ઉર્જા સાથે એનો કેટલોક સંબંધ છે અને સંબંધ કયો છે? તો આપણે ડેટા અહીંયા જરા સમજવા માટે પ્રયત્ન કરીએ. આપણે જે આગળની માહિતી મેળવી એના પરથી કેટલીક બાબતો સ્પષ્ટ થઈ છે. કઈ બાબતો? તો સક્રિયકરણ ઉર્જા કરતો વધુ ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓ નિપજમાં રૂપાંતર થતા હોય છે. કદાચ વધુ ઉર્જાની જગ્યાએ તમારી ચોપડીમાં ગતિ ઉર્જા શબ્દ આપેલો હોય તો પણ ચાલશે. રૂપાંતરિત થતા હોય છે. સક્રિયકરણ ઉર્જા કરતો ઓછી ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુ નિપજમાં રૂપાંતરિત થતા નથી. નિપજમાં રૂપાંતરિત થતા નથી.
શા માટે નહીં થતા? તો આપણે આગળના આલેખની અંદર ચર્ચા કરી. અહીંયા આપણે આલેખ દોર્યો તો ભાઈ આટલી ઉર્જા હોવી જ જોઈએ તો જ સક્રિયકૃત સંકીર્ણ બને, અને સક્રિયકૃત સંકીર્ણ બન્યા બાદ જ નિપજમાં રૂપાંતર થાય. પરંતુ જો સક્રિયકૃત સંકીર્ણ ના બને તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર શક્ય બનતું નથી. તો સૌપ્રથમ બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે એક આલેખ દોરવા માટે પ્રયત્ન કર્યો. આ બાબતોને ધ્યાનમાં લઈ કોનો આલેખ દોર્યો? તો અણુઓનો અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાનો. કોનો આલેખ દોર્યો બેટા? અણુઓનો અંશ, અંશ એટલે ભાગ, વિરુદ્ધ ગતિ ઉર્જા. અને અણુઓના અંશને આપણે NE/NT વડે પણ દર્શાવી શકીએ. એટલે કુલ અણુઓમાંથી કેટલા અણુઓ જોડે ગતિ ઉર્જા છે, એનર્જી છે, કે જે પ્રક્રિયામાં શું કરી શકે છે? ભાગ ભજવી શકે છે. અને એક આલેખ એને એવો મળ્યો વક્રાકાર, અને વક્રાકાર આલેખની અંદર એક બાબત નોંધી કે આ જે ખરો અહીંયા જે મહત્તમ પીક મળે છે એ સૌથી વધુ સંભાવ્ય ઝડપ ધરાવતા અણુઓનું અંશ છે. શું છે? સૌથી વધુ આલેખ ઉપરથી અહીંયા જોઈએ જરા તો મૂલ્ય અહીંયાથી ચાલુ થાય તો સૌથી મેક્સિમમ તો અહીંયા જ મળે છે. તો સૌથી વધુ સંભાવ્ય ઝડપ ધરાવતા અણુઓનો અંશ. બીજી એક બાબત નોંધી કે આ મહત્તમ બાજુથી બંને બાજુ તમે જેમ જો એમ એનું મૂલ્ય શું થાય છે? અણુઓના અંશનું મૂલ્ય ઘટતું જાય છે. હવે આ જ આલેખ એને જુદા તાપમાને નોંધવા માટે પ્રયત્ન કર્યો, અને એને શું કર્યું? તો જુદા જુદા તાપમાન માટે ફરીથી આલેખ એવો જ દોર્યો. કયો દોર્યો બેટા? તો આ જ આલેખ અણુઓનો અંશ, પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓનો અંશ વિરુદ્ધ ગતિ ઉર્જા. તો પહેલો આલેખ તો આપણે આલેખ ભણીને આવ્યા કે આ આલેખ આ રીતનો મળે છે. પરંતુ એને બીજો આલેખ ક્યારે દોરવા માટે પ્રયત્ન કર્યો? તો આ આલેખ જે ખરો ને એ T°C તાપમાને, કોઈ તાપમાન અથવા તો કેલ્વિનમાં જુદું જુદું હોઈ શકે. બીજો આલેખ એને દોરવા માટે પ્રયત્ન કર્યો, અને આલેખ એને આવો મળ્યો. આ કયો આલેખ મળ્યો? તો T+10°C તાપમાને. તો એના આલેખ આ જે વધારાનો ભાગ મળ્યો, આમ તો નિપજનો આટલો જ ભાગ મળે, પણ આ શું મળ્યો? તો T+10 તાપમાને અથડામણ પામતા વધારાના અણુઓનો અંશ. શું કહે છે? વધારાના અણુઓનો અંશ. જે અથડામણની અંદર ભાગ ભજવે છે એટલા તો અણુ ખરા, એના કરતો વધારે અણુ. વધારે અણુઓનું વચ્ચે અથડામણ થાય તો નિપજ શું થાય? ઝડપી પૂરી થઈ જાય. અથડામણ જેટલી વધારે થાય એટલો પ્રક્રિયા શું થાય બેટા? ઝડપી પૂરી થાય. નિપજ ઝડપી મળે. નિપજ વધારે મળે એવો શબ્દ નહીં વાપરતો. નિપજ શું થાય? ઝડપી મળે. તો એના પરથી બીજી એક સચોટ માહિતી મળી જાય કે જેમ તમે તાપમાનના મૂલ્યમાં શું કરશો? વધારો કરશો, તો તાપમાનનું મૂલ્ય વધારતો આપણે શું કરશે? પ્રક્રિયાઓનો અંશ વધતો હોય છે, જેના કારણે પ્રક્રિયા શું થતી હોય? ઝડપી બનતી હોય છે. હજી એક ત્રીજા આલેખની વાત કરી છે. આપણે એક સમીકરણ લાયા આગળ, ln k બરાબર ln a માઇનસ EA/RT. આવું એક ઇક્વેશન લાયા. હવે આ સમીકરણને હું સરખાવું કોના સાથે? y બરાબર mx પ્લસ c, અને સરખાઈ અને ln k વિરુદ્ધ 1/t નો આલેખ દોરું. કોનો આલેખ દોરું છું? ln k વિરુદ્ધ 1/t. અહીંયાથી આલેખ પસંદ કરું છું. ln k વિરુદ્ધ 1/t, y બરાબર mx પ્લસ c પદના. તો આ આલેખ મને સીધી ઢાળ ધરાવતી ઋણ ઢાળ ધરાવતી સીધી રેખા મળશે. જો ઢાળ બરાબર એક મિનિટ પહેલાં આંતરછેદ નક્કી કરી દઈએ. અહીંયા આંતરછેદ મળશે, અને આંતરછેદનું મૂલ્ય કેટલું મળશે? આંતરછેદ બરાબર ln a. જો જરા શું કર્યું? તો ln k વિરુદ્ધ 1/t નો આલેખ દોર્યો, અને એ આલેખ મને શું મળ્યું? ઋણ ઢાળ ધરાવતી સીધી રેખા. જો ઢાળનું મૂલ્ય બાકી રહી ગયું માઇનસ EA/R. ઢાળનું મૂલ્ય કેટલું મળશે? માઇનસ EA/R. જ્યારે આંતરછેદ કેટલો મળશે? ln a. પરીક્ષાની અંદર આ આલેખની અંદર આ ડેટામાં ફેરફાર કરે છે. ln k ની જગ્યાએ એવું કેમ કે log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરો. તો ઢાળ શું મળે ખબર છે? તો ઢાળ બરાબર માઇનસ EA/2.303R. જ્યારે આંતરછેદ આ જ પરિસ્થિતિમાં શું મળે? આંતરછેદ આ પરિસ્થિતિમાં મળશે બેટા log a. ધ્યાન રાખજો જરા આ ડેટા. આપણી ગુજકેટની અંદર અહીંયાથી ક્વેશ્ચન 2-3 વખત ટ્વિસ્ટ કરીને પૂછી નાખ્યો છે. આલેખ ln નો દોરો છે કે log નો દોરો છે, એ આલેખ ધ્યાનમાં લેવાનો, અને એના આધારે
તો બે જુદા જુદા તાપમાન હોય તો એના પ્રક્રિયાના વેગ અચળાંક વચ્ચે શું સંબંધ હોઈ શકે એ આર્હેનિયસ સમીકરણ પરથી આપણે બનાવવા માટે પ્રયત્ન કરીએ. આગળ વાત કરીએ તો આપણે આર્હેનિયસ સમીકરણ શું લાવ્યા બેટા? તો આપણને એક સમીકરણ મળ્યું હતું k બરાબર a ઇન્ટુ e રેસ ટુ માઇનસ ea અપોન RT. હવે આ સમીકરણ નંબર 1 આપી દો અને સમીકરણ 1 નો બંને બાજુ પ્રતિઘાતાંક લઈ લો. જો પ્રતિઘાતાંક લે તો સમીકરણ શું મળશે? ln k બરાબર ln a માઇનસ ea અપોન RT. અને સમીકરણ નંબર શું આપી દઈએ આપણે? 2. ધારો કે હું સ્વીકારી લઉં, અહીંયા આપણે જો આ દરેક પદ શું છે એની માહિતી આપણે આગળ આપી દીધી છે. ધારો કે T1 તાપમાને વેગ અચળાંક k1 હોય તો સમીકરણમાં એપ્લાય કરું તો સમીકરણ શું બને? ln k1 બરાબર ln a માઇનસ ea અપોન RT1. એ જ રીતના બીજી પરિસ્થિતિ ધ્યાનમાં લઈ લઈએ આપણે. T2 તાપમાને વેગ અચળાંક k2 હોય તો સમીકરણમાં એપ્લાય કરું તો ln k2 બરાબર ln a માઇનસ ea અપોન RT2. અને સમીકરણ નંબર 3 આપી દઉં અને સમીકરણ નંબર 4 આપી દઉં. તો સમીકરણ 4 માંથી સમીકરણ 3 બાદ કરું. સમીકરણ 4 માંથી સમીકરણ 3 બાદ કરતો તો સમીકરણ શું મળે? ln k2 માઇનસ ln k1 બરાબર ln a માઇનસ ea અપોન RT2 એક કૌંસમાં માઇનસ બીજા કૌંસની અંદર લખીએ. આપણને પેલું પદ શું મળ્યું? તો ln a માઇનસ ea અપોન RT1. કૌંસ છોડી દઈએ અને સાદુરૂપ આપતા જઈએ. જો ln માં બાદબાકી એટલે વાસ્તવમાં શું થાય? ભાગાકાર. એટલે સમીકરણ શું બને? ln k2 ભાગ્યા k1 બરાબર ln a માઇનસ ea અપોન RT2 માઇનસ. હવે જો આ માઇનસને કૌંસની અંદર ગુણું છું એટલે માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ છે, ધ્યાન રાખવાનું. ln a પ્લસ ea અપોન RT1 આવું એક સમીકરણ મળશે. તો પ્લસ ln a માઇનસ ln a ઉડી જશે તો સમીકરણ શું મળશે? ln k2 અપોન k1. હવે જો પદોની પુનઃ ગોઠવણી કરી દઉં. e અપોન r ને આગળ લાવી દઉં પ્લસ વાળું પદ તો ea અપોન RT1 માઇનસ ea અપોન RT2. अब બંનેમાંથી e અપોન r ને આપણે કોમન કાઢી નાખીએ તો સમીકરણ શું થાય? ln k2 અપોન k1 બરાબર ea અપોન r કૌંસમાં 1 માઇનસ t1 માઇનસ 1 અપોન t2. આવું એક સમીકરણ શું થશે? બનશે. હવે ln ને લોગમાં ફેરવવા હોય તો આગળ શું કેટલા વડે ગુણવા પડે? 2.303. તો 2.303 log k2 અપોન k1 બરાબર ea અપોન r કૌંસની અંદર 1 માઇનસ t1 માઇનસ 1 અપોન t2. 2.303 ને પેલી બાજુ ભાગાકારમાં લઈ જાઉં માટે log k2 અપોન k1 બરાબર ea અપોન 2.303 r 1 માઇનસ t1 માઇનસ 1 અપોન t2. આ જે સમીકરણ ખરું કયા નંબરનું આવે બેટા? 5મા નંબરનું. એ દાખલા ગણવા માટે મોસ્ટ IMP ઇક્વેશન કહી શકાય. હજી સમીકરણનું થોડું એક સાદુરૂપ આપીએ તો લસા લઈ લઈએ તો સમીકરણ લાસ્ટ સમીકરણ આવું લખી શકાય log k2 ભાગ્યા k1 બરાબર ea અપોન 2.303 r. અહીંયા શું થશે બેટા? t2 માઇનસ t1 અપોન t1 ક્રોસ t2. તો આ સમીકરણમાં તમે ડાયરેક્ટ વેલ્યુ મૂકી અને સમીકરણનું શું કરી શકશો? સાદુરૂપ આપી શકશો. પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો પ્રશ્ન કહી શકાય. પ્રશ્ન થિયરીમાં ના પૂછાય તો આ સમીકરણ આધારિત દાખલો પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. તો ક્વેશ્ચન પરફેક્ટલી તૈયાર કરી લેવો.